દિલ્હીમાં બ્લાસ્ટ બાદ સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો. સોમનાથ મંદિરે સઘન ચેકિંગ હાથ ધરાયું. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિત સુરક્ષાકર્મીઓ ચેકિંગ હાથ ધર્યું. સ્થાનિક પોલીસે વાહન ચેકિંગ શરૂ કર્યું. રાજ્ય સરકારે સોમનાથમાં કડક સુરક્ષાના આદેશ કર્યા છે જારી. કાર બ્લાસ્ટ બાદ ગુજરાતના મોટા ધાર્મિક સ્થળોએ સુરક્ષા વધારવામાં આવી. ગત રાત્રિના રોજ દિલ્હી ખાતે જે બોમ્બ બ્લાસ્ટ થયો તે સંદર્ભે સમગ્ર દેશમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવેલું. ગુજરાત પોલીસ દ્વારા પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ઝેડ+ સુરક્ષા કવચ ધરાવે છે. આ હાઈ એલર્ટ સંદર્ભે નિયમિત ચેકિંગ ઉપરાંત દર કલાકે BDDS અને સ્નીફર ડોગનું ચેકિંગ, QRT ટીમ દ્વારા ભીડભાડ વાળા રસ્તાઓ પર અને જગ્યાઓ પર ચેકિંગ, ઘોડેસવાર પોલીસ દ્વારા ચોપાટી પર ચેકિંગ તેમજ મરીન પોલીસ દ્વારા મંદિરની પાછળનો જે વિસ્તાર છે ત્યાં બોટ દ્વારા ચેકિંગ સતત ચાલુ રાખવામાં આવેલ છે.